નમસ્તે ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું મેર રસિક ગુવારની નવી જ ખેતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે એવી ભડલી ગામમાં પ્રગતિશીલ ખેડૂતને મળવા. તો એમને આપણું ગુવારનું બિયારણ સોંપ્યું હતું, તો એમની પાસેથી જાણવી કે એમને કેવું લાગ્યું, કેવો ઉતારો છે અને ક્યારે એમને વાવ્યું હતું. તો આપણું નામ એક જણાવજો. પ્રવીણભાઈ ભીમાભાઈ ધરજીયા, ગામ ભડલી. પ્રવીણભાઈ ભીમાભાઈ ધરજીયા, ગામ ભડલી, વિછ્યા તાલુકો વિછ્યા, જિલ્લો રાજકોટ. તો આ બિયારણ તમે આ વર્ષે વાવ્યું હતું ક્યારે? 25 તારીખે, આપણે 6 મહિના 25 તારીખે વાવ્યું. 6 મહિનાની 25 તારીખે વાવ્યું હતું અને આજે તારીખ છે 15મી ઓગસ્ટ અને 2024. તો આમ ગણો એટલે એવા 45 દિવસો ઉપર જેવું થઈ ગયું. એવું થાય ને? એવું થાય. તો 45 દિવસમાં આમાં તમે એક ઉતારો ઉતારી લીધો છે. 45 દિવસમાં એક ઉતારો ઉતારી લીધો છે અને હવે 1-2 દિવસમાં ઉતાર એવો છે. તો પ્રવીણભાઈ, તમે કેટલા ટાઈમથી ગુવારની ખેતી કરો છો? ગુવારની ખેતી હું 9 વર્ષથી કરું છું, પણ આ તમારી પાસે બિયારણ લીધું એવું બિયારણ હજી ક્યાં સુધી મળ્યું નથી આપણને. એવું છે? હા, 9 વર્ષથી ખેતી કરી, આવું બિયારણ હજુ સુધી એમને મળ્યું નથી. તો આમાં અને જે તમે વાવતા 9 વર્ષથી તમે બિયારણ વાવતા, એમાં આમાં શું તમને તફાવત શું જોવા મળ્યો? તફાવત એ છે કે પેજ બી આપણે વાવતા એને સિંગ અહીંથી બેસતી હતી અને આને સીધા પાડીને સિંગ બેસી ગઈ. અહીં તો તળીએ સિંગ છે, નીચે છે ને એકદમ સિંગ બેસી જાય છે. અહીંયાથી તોડી લીધેલી. અને ઓલાને વાવતા એ કેટલી અધરથી બેવતી? એ આટલે જ વાવતા. અને વરસાદ જે હોય તો કેટલા અધર એનું નક્કી નથી રહેતું. અને માર્કેટમાં કેવું રહેશે આનું? માર્કેટમાં પેલો વારો ઉતારે તે 100 કિલો ગયો આપણે વેચાણ. પેલો વારો ઉતાર્યો એ 100 કિલો ગયો છે ખેડૂત મિત્રો. તો આ જો બિયારણ તમારે લેવું હોય તો રસિકભાઈ મેર નો મોબાઈલ નંબર છે 81 287 18 895. મોબાઈલ નંબર ફરી વાર 81 287 18 895. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો. આભાર.